સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી 22મા દિવસની પ્રેક્ટિસ હતી કે જે પ્રેમથી પ્રભુનું સ્મરણ કરે છે, જે પરમાત્માના નામનો જપ કરે છે, તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે. ખાવા બેસીએ ત્યારે એવી ભાવના કરવાની છે કે કનૈયો જમવા બેઠો છે. જ્યારે સૂઈએ ત્યારે પ્રભુ સાથે સૂતા છે, એવી ભાવના કરવાની. યોગ સિદ્ધ થાય નહીં ત્યાર સુધી ભાવના કરતા રહેવાનું. કળિયુગમાં નામ સંકીર્તન એ જ ઉગરવાનો ઉપાય છે. કળિયુગમાં નામ સંકીર્તન એ જ ઉગરવાનો ઉપાય છે. આ આપણી પ્રેક્ટિસ હતી, એ આપણે હંમેશા કરતા રહીશું. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્મરણ સેવા એટલે કે નામ સેવા તરત જ ફળે છે. વ્યાસજી સર્વનું મૂળ છે. વ્યાસજી સર્વનું મૂળ છે સત્સંગ. વ્યાસજી સર્વનું મૂળ છે સત્સંગ. સત્સંગનો આ મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે તે સંત બને છે. કૃષ્ણ કથાથી મારું જીવન સુધર્યું. આ બધું કોણ કહી રહ્યું છે? વ્યાસીને નારદજી કહી રહ્યા છે કે કૃષ્ણ કથાથી મારું જીવન સુધર્યું છે. કૃષ્ણ કથા સાંભળી મને સાચું જીવન મળ્યું. કથા સાંભળી વૈરાગ્યને વધારજો અને સ્વભાવને સુધારજો. સંયમ વધારી ભજનમાં વધારો કરશો તો સફળતા જરૂર મળશે. સંયમ વધારી ભજનમાં વધારો કરશો તો સફળતા જરૂર મળશે. નારદજી વ્યાસીને કહે છે, આપ મને જે માન આપો છો તે સત્સંગને માન છે. સત્સંગથી હું માનને લાયક બન્યો છું. સત્સંગથી ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો છું. નારદજી શું કહે છે? સત્સંગથી ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો છું. નારદ દાસી પુત્ર હતા. સાચા સંતોની સેવાથી તેમનું જીવન સુધર્યું. સંતો પોતે જ તીર્થ સ્વરૂપ છે. સંત જંગમ તીર્થ છે. પારસમણી લોઢાને કંચન કરે છે, પણ લોઢાને પોતાના જેવું બનાવતો નથી. ત્યારે સંતો તેમના સંસર્ગમાં આવેલાને પોતાના જેવા બનાવે છે. સંત કરે આપુ સમાન. માનવ દેવ થવા માટે સર્જાયો છે. માનવ દેવ થવા માટે સર્જાયો છે. માનવને દેવ થવા માટે 4 ગુણની જરૂર છે: સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા. માણસને દેવ થવા માટે કયા 4 ગુણોની જરૂર છે? સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા. આ ગુણો સત્સંગ વગર આવતા નથી. સત્સંગનું ફળ ભાગવતમાં બતાવ્યું છે નારદના ચરિત્રથી. સત્સંગથી નારદજી દાસી પુત્રમાંથી દેવર્ષિ થયા છે. મનુષ્ય માયાનો દાસ બન્યો છે. સત્સંગથી તે તેમાંથી છૂટી શકે છે. ખરો ભક્તિનો રંગ લાગે તેને પ્રભુ વિના ચેન પડતું નથી. નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ અને સેવાનું ફળ બતાવવાનો આ ચરિત્રનો ઉદ્દેશ્ય છે, એટલે વિસ્તાર કર્યો છે. આપણે જોયું કે જપ વિના જીવન સુધરતું નથી. જપ વિના જીવન સુધરતું નથી. દાનથી ધનની શુદ્ધિ થાય છે, ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે અને સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે. પરોપકારથી પણ મનની પૂર્ણ મલિનતા ધોવાતી નથી. એ માટે ધ્યાન અને જપની જરૂર છે. જપ કરનારની સ્થિતિ કેવી હોવી જોઈએ? શ્રી બ્રહ્મ ચૈતન્ય સ્વામીએ કહ્યું છે કે
સહજ સુમિરન હોત હે રોમ રોમ સે રામ. જપના વખાણ કરતા પ્રભુએ પણ ગીતાજીમાં કહ્યું છે, યજ્ઞાનામ જપગ્નોસ્મિ. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખેલું છે કે જપ કરવાથી જન્મ કુંડલીના ગ્રહો પણ સુધરે છે. જપ કરવાથી જન્મ કુંડલીના ગ્રહો પણ સુધરે છે. હવે કેટલા જપ કરવાથી શું ફળ મળે છે એ આપણે જોઈએ. 1 કરોડ જપ કરવાથી તન સુધરે છે, એટલે કે આરોગ્યની પ્રાપ્તિ થાય છે. કોઈ કઈ બીમાર હોય, કોઈને કઈ રોગ હોય, તો અગર એના 1 કરોડ જપ પૂરા થાય તો તેનું તન સુધરે, એટલે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય. કેટલા કરોડ જપથી? 1 કરોડ જપથી. 2 કરોડ જપ કરવાથી દ્રવ્ય સુખ મળે. 2 કરોડ જપ કરવાથી દ્રવ્ય સુખ મળે, એટલે કે ધનની પ્રાપ્તિ થાય. 3 કરોડ જપ કરવાથી પરાક્રમ સિદ્ધ થાય. 3 કરોડ જપ કરવાથી પરાક્રમ સિદ્ધ થાય, એટલે યશ અને કીર્તિ મળે. 4 કરોડ જપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. 4 કરોડ જપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. 5 કરોડ જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 5 કરોડ જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 6 કરોડ જપ કરવાથી આંતર શત્રુઓનો વિનાશ થાય છે. 6 કરોડ જપ કરવાથી આંતર શત્રુઓ એટલે કયા? અંદરના શત્રુઓ નો વિનાશ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ બધાનો વિનાશ થાય છે. 7 કરોડ જપ કરવાથી સ્ત્રીને સૌભાગ્ય સુખ મળે છે. સ્ત્રીને પતિ સુખ અને પુરુષને પત્નીનું સુખ મળે છે 7 કરોડ જપ કરવાથી. 8 કરોડ જપ કરવાથી મરણ સુધરે છે. 8 કરોડ જપ કરવાથી મરણ સુધરે છે. અપમૃત્યુ ટળે છે. મૃત્યુ સ્થાન સુધરે છે. 9 કરોડ જપ કરવાથી ઈષ્ટદેવની ઝાંખી થાય છે. આપણે જપ કરતા રહીએ. અગર 9 કરોડ જપ થાય તો આપણને ઈષ્ટદેવની ઝાંખી થાય છે, અપરોક્ષાનુભૂતિ થાય છે. જે દેવનો જપ કરે છે તે દેવના સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. 10, 11, 12 કરોડ જપ કરવાથી સંચિત પ્રારબ્ધ અને ક્રિયામાણ કર્મો બળે છે. આ કર્મોનો નાશ થાય છે. 13 કરોડ જપ કરવાથી ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. 13 કરોડ જપ કરવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય છે. નારદજી વ્યાસજીને કહે છે કે હવે આપ એવી કથા કરો કે જેથી સાંભળનારનું પાપ બળે. નારદજીએ વ્યાસજીને શું કીધું કે હવે આપ એવી કથા કરો કે જેથી સાંભળનારનું પાપ બળે અને તેનું હૃદય પીગળે. તમે જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી, પણ હવે તમે પ્રેમ પ્રધાન કથા કરો. આપ એવી કથા કરો કે સર્વના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પ્રગટે. કથાનું તાત્પર્ય નારદજીએ બતાવ્યું છે. કથા સાંભળ્યા પછી પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વૈરાગ્ય આવે તો કથા સાંભળેલી સાચી. નારદજીએ વ્યાસજીને આજ આજ્ઞા કરી છે. કૃષ્ણ પ્રેમમાં તરબોળ થઈ કથા કરશો તો તમારું અને સર્વનું કલ્યાણ થશે. વ્યાસજીએ કહ્યું, તમે મને એવી કથા સંભળાવો. નારદજી કહે છે કે તમે જ્ઞાની છો. વ્યાસજીએ શું કીધું કે તમે મને એવી કથા સંભળાવો. તો નારદજી શું કહે છે કે તમે તો જ્ઞાની છો, તમારું સ્વરૂપ તમે ભૂલ્યા તો નથી ને? તમે સમાધિમાં બેસો અને તમને સમાધિમાં જે દેખાય તે તમે લખજો. એટલે આ ભાગવતજી આપણે જે સાંભળીશું આગળ, જે આપણે પ્રભુની લીલા સાંભળીશું, એ બધું વ્યાસજીને ધ્યાનમાં સમાધિમાં એમને દેખાયું છે, એ એમણે લખ્યું છે. બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાથી સમાધિ સમીપ પહોંચાય છે. ઈશ્વર સાથે એક થવું એટલે સમાધિ. સમાધિ એટલે શું? ઈશ્વર સાથે એક થવું, ઈશ્વરમાં લીન થવું, એ જ સમાધિ. નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે. કોઈ સંત કૃપા કરે ત્યારે જીવને તેના સ્વરૂપનું ભાન કરાવે છે. વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડી હતી. નારદજી તે પછી બ્રહ્મલોકમાં પધાર્યા. વ્યાસજીએ પ્રાણાયામથી દ્રષ્ટિ અંતર્મુખ કરી.
પછી નારદજી ગયા પછી વ્યાસજીએ શું કર્યું? પ્રાણાયામથી દ્રષ્ટિ અંતર્મુખ કરી. ત્યાં હૃદય ગોકુળમાં બાળકૃષ્ણ દેખાયા. વ્યાસજીને સર્વ લીલાઓના દર્શન થયા. વ્યાસજીને નારદજીએ સ્વરૂપનું ભાન કરાવ્યું અને પરિણામે વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી. ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે, પણ તેનો પ્રધાન વિષય તો પ્રેમ જ છે. ભાગવતનો પ્રધાન વિષય તો પ્રેમ જ છે. ઇતર પુરાણોમાં જ્ઞાન, કર્મ, આચાર, ધર્મ વગેરે પ્રધાન છે, પરંતુ ભાગવત પુરાણ પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે. વાલ્મીકી રામાયણ આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે. વાલ્મીકી રામાયણ એ આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે, ત્યારે તુલસી રામાયણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. વાલ્મીકીને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તિ ના થઈ. જે વાલ્મીકી હતા તેમને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તિ ના થઈ. ભગવાનની મંગળમય લીલા કથાનું ભક્તિથી પ્રેમપૂર્વક વર્ણન કરવાનું રહી ગયું. તેથી તેઓ કળિયુગમાં તુલસીદાસ તરીકે જન્મ્યા. એટલે વાલ્મીકીનો બીજો અવતાર તુલસીદાસ છે. વેદરૂપી કલ્પવૃક્ષનું આ ભાગવત ફળ છે. એ તો સર્વવિદિત છે કે ઝાડની છાલ તથા પાનમાં જે રસ હોય છે તેના કરતાં ઝાડના ફળમાં વિશેષ રસ હોય છે. રસરૂપ આ શ્રીમદ ભાગવત રૂપ ફળનું મોક્ષ મળતા સુધી તમે વારંવાર પાન કરો. જીવ ઈશ્વરનું મિલન ન થાય ત્યાં સુધી આ પ્રેમ રસનું પાન કરો. ઈશ્વરમાં તમારો લય ના થાય ત્યાં સુધી ભાગવતનો આસ્વાદ કર્યા કરો. ભાગવત રસનું પાન કરો. વેદાંત અધિકારીના માટે છે, સર્વના માટે સરળ નથી. વેદાંત ત્યાગ કરવા કહે છે. વેદાંત તો કહે છે કે સર્વનો ત્યાગ કરીને ભગવાન પાછળ પડો. ત્યારે સંસારીઓને કંઈ છોડવું નથી. એવા લોકોના ઉદ્ધાર માટે કઈ ઉપાય છે? હા, છે. ત્યાગ ન કરો તો કાંઈ નહીં, કાંઈ હરકત નહીં, પરંતુ તમારું સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરો અને અનાસક્તપણે તે ભોગવો. તે ભોગવવાની ના નથી, પણ તે અનાસક્તપણે, એમાં આસક્તિ ના હોય તે રીતે તેને ભોગવો. વ્યાસજીએ બ્રહ્મસૂત્ર બનાવ્યા, યોગ દર્શન ઉપર ભાષ્ય રચ્યું, પરંતુ તેઓને લાગ્યું કે કળિયુગનો માનવી ભોગ પરાયણ થશે અને તેથી તે યોગમાં પ્રવૃત્ત થઈ શકશે નહીં. તેઓને માટે કરુણા કરી તેઓએ આ ભાગવત શાસ્ત્ર રચ્યું. પરીક્ષિતને નિમિત્ત બનાવી સંસારમાં ફસાયેલા લોકોના માટે વ્યાસજીએ આ ભાગવતની કથા કરેલી છે. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે જ છે. આ ભાગવત પુરાણનું સંસારીઓ ઉપરની કરુણાને લીધે શુકદેવજીએ વર્ણન કર્યું છે. પ્રભુ પ્રેમ વિના શુષ્ક જ્ઞાનની શોભા નથી, એ બતાવવાનો ભાગવતનો ઉદ્દેશ્ય છે. ભક્તિ વિનાના જ્ઞાનની શોભા નથી. જ્ઞાન વૈરાગ્યથી દ્રઢ થયેલું નથી હોતું, ત્યારે તેવું જ્ઞાન મરણને સુધારવાને બદલે સંભવ છે કે મરણને બગાડે. સંભવ છે કે અંતકાળે એવું જ્ઞાન દગો આપે. મરણને સુધારે છે ભક્તિ. મરણને સુધારે છે ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે અને તે મરણને બગાડે છે. વિધિ નિષેધની મર્યાદા ત્યાગી ચૂકેલા મોટા મોટા ઋષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના વર્ણનમાં સદા રત રહે છે. એવો છે આ ભક્તિનો મહિમા. જ્ઞાનીને અભિમાન પજવે છે, ભક્તને નહીં. જ્ઞાનીને, જે બહુ જ્ઞાની હોય એને અભિમાન થઈ જાય, એને અભિમાન એને પજવે, પણ ભક્તને અભિમાન ના પજવે. ભક્તિ અનેક સદગુણોને લાવે છે. ભક્તિ સર્વ ગુણોની જનની છે. ભક્તિ નમ્ર હોય છે. ભક્ત વિનીત બને છે. ભાગવત કથા, જે કથા પાપ છોડાવે અને પ્રભુના પ્રત્યે પ્રેમ જાગૃત કરે તે સાચી ભાગવત કથા. ભાગવત કથા કોને કહેવાય? જે કથા પાપ છોડાવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત કરે તે સાચી ભાગવત કથા. ભગવાનની કથા અને ભગવાનના સ્મરણથી હૃદયને આર્દ બનાવો. તેના મંગલમય નામનો જપ કરો. આ જ કળિયુગમાં મુક્તિ પામવાનો માર્ગ છે. વિષયનું બંધન મનુષ્ય છોડે તો જ મનને સાચા આનંદનું સુખ મળે છે. સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા જજો.
સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા જજો, તો ભક્તિમાં આનંદ આવશે. વૈરાગ્ય વિનાની ભક્તિ સફળ થતી નથી. આચાર વિચાર શુદ્ધ હશે ત્યાં ભક્તિને પુષ્ટિ મળશે. જીવન વિલાસમય થયું એટલે ભક્તિનો વિનાશ થયો છે. ભાગવત શાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે. તે મનુષ્યને સાવધાન કરે છે. કાળના મુખમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રી કૃષ્ણના શરણે જાઓ. પ્રભુ તો કાળના પણ કાળ છે. અગર આપણે તેના શરણે જઈશું, શ્રી કૃષ્ણના શરણે જઈશું, તો એ ભાગવત શાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી પણ છોડાવે છે. જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે. જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના ટોળામાંથી ભીષ્મ પિતામહ પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે હું અર્જુનને મારીશ અથવા હું મરીશ. આપણને આપ સૌને ખબર જ હશે મહાભારતના યુદ્ધમાં શું થયું હતું. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે હું અર્જુનને મારીશ નહીતર હું મરીશ. તેથી બધા ગભરાઈ ગયા, કારણ કે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી. આ સાંભળી કૃષ્ણ ભગવાનને ચેન પડતું નથી. રાત્રે નિંદ્રા આવતી નથી. ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી અર્જુનની કેવી દશા થઈ હશે એમ વિચારીને પ્રભુ તો અર્જુનની સ્થિતિ જોવા માટે ગયા. જઈને જુએ છે તો અર્જુન તો શાંતિથી ઊંઘે છે. ભગવાને વિચાર્યું કે ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે, તેમ છતાં આ તો શાંતિથી સૂતેલો છે. તેમણે અર્જુનને જગાડ્યો અને પૂછ્યું કે તે ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી છે ને? અર્જુન કહે છે, હા, સાંભળી છે. શ્રી કૃષ્ણ કહે છે, તો તને મૃત્યુની બીક નથી, ચિંતા નથી? અર્જુને શું જવાબ આપ્યો? અર્જુને કહ્યું, મારી ચિંતા કરનારો મારો ધણી છે. તે જાગે છે તેના માટે હું શયન કરું છું. તે મારી ચિંતા કરશે, હું શા માટે મારી ચિંતા કરું? આ પ્રમાણે સર્વ ઈશ્વર ઉપર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરને ન થાય ત્યાં સુધી તે નિશ્ચિત થતો નથી. પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે. અધિકાર સિદ્ધ થાય તો સંત મળે. અધિકાર વિના સંત મળે તો તેના તરફ સદભાવ જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી જ સંત મળે છે. અંતે જ્યાં સુધી મન શુદ્ધ થશે નહીં ત્યાં સુધી પ્રભુ કૃપા થશે નહીં. મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળતા નથી. સંત થશો તો સંત મળશે. સંત જોવાની દ્રષ્ટિ આપે છે. સંસારના પદાર્થને જોવામાં આનંદ છે, તે ભોગવવામાં આનંદ નથી. શું કીધું? સંસારના પદાર્થોને જોવામાં આનંદ છે, ભોગવવામાં આનંદ નથી. સંસાર એ ઈશ્વરનું સ્વરૂપ છે, તેથી જગત ઈશ્વરમય નિહાળો. સુખદેવ અપ્સરાઓનો પ્રસંગ અગાઉ આપ્યો છે. મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે. વૈષ્ણવનું લક્ષણ શું છે? જેના દર્શનથી કનૈયો યાદ આવે તે વૈષ્ણવ. જેના દર્શનથી કનૈયો યાદ આવે તે વૈષ્ણવ. જેના સંગમાં આવ્યા પછી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ. અપ્સરાઓને શુકદેવના દર્શનથી વૈરાગ્ય આવ્યો છે. કૃષ્ણ કથા પાછળ તેઓ પાગલ બની છે. જગતમાં સંતનો અભાવ નથી, પણ સદ શિષ્યનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સંત પુરુષ મળી જ આવે છે. મનુષ્ય સંત બને છે ત્યારે તેને સંત મળે છે. સંત બન્યા પહેલા જો સંત મળે તો તેમાં તમને સદભાવ જાગશે નહીં. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા જ છે. ઈશ્વર વિના કોઈ નિર્દોષ નથી. સંતમાં એકાદ દોષ હશે. પૂર્ણ સત્વગુણ પ્રગટ થાય તો જીવ આ શરીરમાં રહી શકે જ નહીં. જે સંત હોય એમાં પણ એકાદ દોષ તો હોય જ. અગર પૂર્ણ સત્વગુણ હોય તો જીવ આ શરીરમાં રહી શકે જ નહીં. તે ઈશ્વરથી અલગ રહી શકે જ નહીં. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણ દોષથી ભરેલી છે. જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી. અને જે સર્વ પ્રકારે સુખી થાય તો એ શાનભાન ભૂલે છે.
આજે અહીંયા સુધી રાખીએ. આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આજે આપણે શું શીખ્યા? મરણને સુધારે છે ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે અને તે મરણને બગાડે છે. એટલે આપણે ભક્તિ કેળવવાની છે. ભક્તિ કેવી રીતે વધશે? આપણે આ ભાગવતની કથા સાંભળીશું, એનું મનન કરીશું, એની પ્રેક્ટિસ કરીશું તો આપણી ભક્તિ વધશે. ભક્તિ અનેક સદ્ગુણોને લાવે છે. સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા જજો તો ભક્તિમાં આનંદ આવશે. જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે. સંતને શોધવાની જરૂર નથી, પ્રભુ કૃપાથી જ સંત મળે છે. હજી આપણે શીખ્યા કે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે કે જેના દર્શનથી કનૈયો યાદ આવે તે વૈષ્ણવ, જેના સંગમાં આવ્યા પછી પ્રભુ યાદ આવે તે સાચા વૈષ્ણવ છે. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.